દારૂબંધીના ધજાગરા ઉડાવતી એક ઘટના સુરતમાં સામે આવી। સિંગણપુર તરણકુંડમાં દારૂની મહેફિલ ચાલતી હોવાના આરોપ લાગ્યા। એક જાગૃત નાગરિકે તરણકુંડમાં રેડ કરી વિડીયો બનાવ્યો, જેમાં તરણકુંડના અધિકારીઓ દારૂ પીતા હોવાનો આરોપ લાગ્યો છે। સ્થાનિકોએ દરોડો પાડતા અધિકારીઓ ભાગી છૂટ્યા। જાગૃત નાગરિકે કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને બોલાવ્યા। બાદમાં નરેન્દ્ર પાંડવે પોલીસને જાણ કરી। પોલીસે બનાવ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી। જે બનાવ બનેલ છે સિંગણપુરમાં સ્વિમિંગ પુલ આવેલ છે, તેમાં મારા ઉપર 8:22 ગઈકાલે ફોન આવ્યો કે નરેન્દ્રભાઈ આપ આવો અને આને અધિકારીઓ દારૂની પાર્ટી કરી રહ્યા છે। જેથી હું તાત્કાલિક અધિકારી મીડિયાવાળા ભાઈઓ સાથે હતા, સ્થળ ઉપર જઈ અને એમાં 2 જણા ગેટ ઉપર કૂદી અને ડાયરેક્ટ રેડ પાડી। એમાં વિડીયોમાં બધા આવી ગયેલા છે। મને જાણ થતાં મેં 100 નંબરમાં ફોન કર્યો પોલીસને પોલીસ કરીને પોલીસ રૂબરૂ સ્થળ ઉપર આવી છે। જે સોસાયટીના રહીશોને જે વારંવાર રજૂઆત કરતા હતા, એમને એમ લાગ્યું કે ભાઈ નરેન્દ્રભાઈ પાંડવને હું રિંગ કરું, એટલે મને જાણ કરી, જેથી હું સ્થળ ઉપર પહોંચી અને પોલીસને બોલાવી અને મારે ગામ જવાના કારણે હું ત્યાંથી 9:30 નીકળી ગયો હતો। બાકી આગળ જે કઈ કાર્યવાહી કરે છે પોલીસ કરે છે। તો સુરતના સિંગણપુર તરણકુંડમાં દારૂની મહેફિલને લઈ અધિકારીઓ બચાવની મુદ્રામાં આવી ગયા। એબીપી અસ્મિતાની ટીમે સ્થળ પર હાજર અધિકારીઓ સાથે વાત કરી તો તેમણે દાવો કર્યો કે ઘટના બની છે, પરંતુ શું બન્યું છે તે અંગે તેમને જાણ નથી। બીજી તરફ તરણકુંડના 4 કર્મચારીઓ રજા પર ઉતરી ગયા છે। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી। નગરપાલિકા સંચાલિત તરણકુંડ સિંગણપુર કતાર ગામની અંદર જે દારૂની મહેફિલ થઈ હતી એ બાબતને લઈને જે અધિકારી કર્મચારીઓ છે આજે ગેરહાજર છે। શું ઘટના ઘટી હતી અધિકારી સાથે વાતચીત કરીશું। તમારું નામ? બકુલ સારંગ। બકુલભાઈ, શું ઘટના ઘટી હતી રાત્રે? ઘટના ઘટી હતી, મને પણ ફોનથી જાણ મળી, હું અહીં આવ્યો હતો, એ ઘટના પોલીસોને એ બધા આવ્યા હતા, અન્ય કોઈ હાજરમાં હતું નહીં એ સમય। એટલે શું થયું એટલે પૂરેપૂરી જાણકારી મને છે નથી, હું પણ જાણકારી માટે જ અહીં આવ્યો છું। એટલે જાણકારી થશે તો હું એ લોકો કોઈ બી કર્મચારી હશે એના પર આપણે કાર્યવાહી કરીશું, યોગ્ય પગલાં લઈશું। જે દારૂની મહેફિલ છે એ ચાલતી હતી, પોલીસ આવી ત્યારે તપાસ કરી, શું તપાસ કરી હતી? એ હું ત્યારે હું નહીં હતો, મને એને એ બાબતમાં કોઈ ખબર નથી, એટલે ત્યારે હું નહીં હતો અહીં। કયા કયા કર્મચારીઓ છે અહીંયા દારૂની મહેફિલમાં હતા? કોણ કોણ હતું? કંઈ નામ કંઈ ખ્યાલ? તે નામ મને કશું ખબર નથી। મારા હમણાં આજે બરાબર તમને કીધું ને 4 ઇન્સ્પેક્ટર એમના રજા પર છે। આજે શા માટે રજા પર છે? એની પણ ખબર નથી મને, એ લોકો આવ્યા નથી, એટલે હું એના માટે જ આવ્યો હતો અહીં, પણ એ લોકો એબસન્ટ છે, આજે આવ્યા નથી। રજિસ્ટર છે તમારી પાસે? રજિસ્ટર છે। કોણ કોણ છે અત્યારે કહેશો? અત્યારે તેજસ છે, એટલે હાજરમાં ગયા એબસન્ટ, આ તેજસ એક એબસન્ટ છે, પીનેશ એબસન્ટ છે, નજર સેલ અને આમાં સંજય ભગવાગર એબસન્ટ છે। જોઈ શકાય છે 4 કર્મચારીઓ ગેરહાજર છે। એમાં નંબર 2 તેજસ ધનસુખભાઈ ખલાસી, તેઓ એબસન્ટ છે। એના પછી પીનેશ નરેન્દ્રભાઈ સારંગ એ એબસન્ટ છે। અજયભાઈ રમેશભાઈ સેલર, આ 3 વ્યક્તિઓ અને બીજા એક સંજયભાઈ કરીને છે, સિંગણપુર તરણકુંડ છે ત્યાં જે હાજરી પત્રક હોય છે એ હાજરી પત્રકમાં અત્યારે જોઈ શકાય છે જે રીતે સંજય કુમાર કુમુલચંદ્ર ભગવાગર એ અત્યારે એબસન્ટ છે। એટલે કે ટોટલ 4 જેટલા અધિકારી કર્મચારીઓ છે અત્યારે એબસન્ટ છે અને તેઓ રજા ઉપર છે। રજા શા માટે લીધી છે એ અત્યારે હાલ જાણી શકાયું નથી, પરંતુ આ 4 કર્મચારીઓ છે દારૂની મહેફિલમાં હતા એ પ્રમાણે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। જોકે સમગ્ર બાબતે અત્યારે સિંગણપુર પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।